આપકી અદાલતમાં જમિયત ઉલેમાએ હિન્દના પ્રેસિડેન્ટ મૌલાના મહેમૂદ મદની પર આરોપ છે કે તેઓ પડદાની પાછળથી રાજનીતિ કરે છે. હવે મૌલાના સાહેબ, લોકો કહે છે કે તમે રાજનીતિમાં તો નથી, પણ રાજનીતિ પૂરી કરો છો. તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો છો, અમિત શાહને મળો છો, RSS સાથે વાત કરો છો. આપણે લોકો એક દેશના રહેવાસી છીએ અને અમારી ખૂબીઓ અને ખરાબીઓ બધી એકબીજા સાથે છે. દેશ સારો બનશે તો બધાને માટે સારું થશે. દેશમાં કંઈ ખરાબ થશે, ખરાબ ઘટનાઓ બનશે તો બધા માટે થશે. પોલિટિક્સ તો હંમેશા છુપાઈને કરે છે, પણ હું પોલિટિક્સ કરતો નથી. પરંતુ દેશને માટે કોઈ માણસ સારું કામ કરશે તો વખાણ કરીશું, ખોટું કામ કરશે તો એનો વિરોધ કરીશું. આ જરૂર છે અમારા માટે. અને મળવાનું પણ રાખીશું, બધાની સાથે મળીશું. સંવાદ, મળવાનું, વાતચીત કરવાનું, આ પોલિટિક્સ નથી, આ જરૂર છે. આપણી દેશની જરૂરિયાત છે. નહીં મળીશું તો વાત કઈ રીતે થશે? કેવી રીતે સમજાવીશું? કેવી રીતે સમજીશું? આ તો જરૂરી છે. અમે કરીએ છીએ, કરી રહ્યા છીએ અને કરતા રહીશું હંમેશા. તો તમે જ્યારે પ્રધાનમંત્રી મોદીજીના વખાણ કરો છો, જ્યારે ઇસ્લામિક દેશોમાં જાય છે, ત્યાંના લોકોને ગળે લગાડે છે, એમને એવોર્ડ મળે છે, તો તમને સારું લાગે છે? હા, મારો દેશ છે, મારા દેશના પ્રાઇમ મિનિસ્ટર છે અને એમની ઇજ્જત થઈ રહી છે તો દેશની ઇજ્જત થઈ રહી છે. અને સાંભળો, અહીં અમે એમની પોલિસીઓને પૂરી રીતે પાલન કરીએ છીએ અને કરીશું. ડિસએગ્રીમેન્ટ છે, ઘણી બધી બાબતો પર મોટા ડિસએગ્રીમેન્ટ છે, પરંતુ દેશના બહાર જાય છે અને કોઈ અપમાન કરવાની કોશિશ કરશે તો અમારો જીવ પણ એમને માટે હાજર છે. લડાઈ કરીશું એમના માટે. મદની સાહેબ, આપણા દેશના લોકો બહાર જઈને કહે છે કે હિન્દુસ્તાનમાં મુસલમાનો પર અત્યાચાર થઈ રહ્યો છે, હિન્દુસ્તાનમાં મુસલમાનોની હાલત ઘણી ખરાબ છે, અમેરિકામાં, યુકેમાં. આ તો હું પણ કહીશ. જે પ્રોબ્લેમ છે એને તો હું પણ જણાવીશ. જે પ્રોબ્લેમ છે, જો એને સોલ્વ કરવાના પ્રયાસ કરવામાં નહીં આવશે તો હું બધી જગ્યાએ જઈશ અને જ્યાં કહીશ ત્યાં કહીશ કે ભાઈ આ બધી વાત સાચી છે. રહેવું તો મારે પડશે જ. તો આ માટે તો આ એક અલગ બાબત છે. અરશદ મદની સાહેબનું નિવેદન હું જોઈ રહ્યો હતો. એ કહી રહ્યા હતા કે દેશમાં આઝાદી પછી મુસલમાનોની હાલત સૌથી વધારે ખરાબ છે. એવો માહોલ બનાવવામાં આવ્યો છે કે મુસલમાનોને જીવતા રહેવાનો હક ન હોય. જુઓ, એક તરફ મીડિયા છે, એક તરફ એક ખાસ પ્રકારનું પરસેપ્શન્સ તૈયાર કરવામાં આવેલું છે. આ તમને નથી લાગતું કે એ જરૂરિયાત છે આને કરેક્ટ કરવાની? જો આને કરેક્શન નહીં કરવામાં આવશે ને, અને કરેક્શન માટે સિન્સિયર એફર્ટ્સ નહીં થાય ગવર્મેન્ટની તરફથી, મીડિયા તરફથી અને સિવિલ સોસાયટી તરફથી, તો આ દેશની સાથે દોસ્તી તો નહીં થઈ શકે. હું તો આને ગદ્દારી સમજીશ. તો આ સિચ્યુએશનને બદલવા માટે આપણે બધાએ મળીને એફર્ટ્સ આપવું પડશે. સિચ્યુએશન તો એ જ છે ખરાબ. તમને અહીં બોલાવવાનો ઈરાદો એ જ છે. જી હા, કે આપણે મળીને સિચ્યુએશનને સુધારવા માટે કંઈ કરી શકીએ. પરંતુ જે દાવો સરકારનો છે, સબકા સાથ સબકા વિકાસ, થઈ રહ્યું છે એવું? ખબર નહીં. હું તો આના પર મને બિલકુલ નહીં લાગતું કે આના પર જે પ્રકારના સિન્સિયર એફર્ટ્સ થવા જોઈએ એ થઈ રહ્યા છે. મને નથી લાગતું બિલકુલ પણ. કેમ કે આપણે હંમેશા સરકારના લોકોની જ્યારે વાત સાંભળીએ કે રાશનમાં, વીજળીમાં, મકાનમાં કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો, હિન્દુ હોય, મુસલમાન હોય, દરેકને. સારી વાત છે. જો આમ થઈ રહ્યું છે તો ઘણી સારી વાત છે. પરંતુ ન્યાયમાં, કાયદામાં, કાયદાના ઇમ્પ્લિટેશન્સમાં પણ સમાનતા હોવી જોઈએ. ત્યારે ભેદભાવ નથી. જો એ નથી થઈ રહ્યું તો પછી વિકાસ અને સમાનતા વગર શું યોગ્ય કહી શકાય છે? તો શું નથી થઈ રહ્યું? ન્યાય, કાયદો, ઇમ્પ્લિમેન્ટેશન અને લોકોની ઇજ્જત, આ 3-4 વસ્તુઓ ઘણી મહત્વની હોય છે. કાયદો તો બધા માટે બરાબર છે, બરાબર હોવો જોઈએ અને એ દેખાવું પણ જોઈએ. જો તમને લાગ્યું કે બુલડોઝર ચલાવવાથી લોકો પર અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, તો તમે એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી હા, એ દીધું. તો કરી જ છે. સુપ્રીમ કોર્ટ સુધી જવાની જરૂરિયાત નહીં પડવી જોઈએ. બરાબર છે ને? જે દાવો કરે છે કે બધાની સાથે સમાનતા છે, એ લોકો જ આવું ન કરવું જોઈએ ત્યાં સુધી જવાની જરૂર પડે તો મજબૂરીમાં કરવું.
એમનો તો તર્ક એ છે કે ઉત્તર પ્રદેશમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ઘણી ખરાબ હતી, જ્યાં આગળ લોકોને બરાબર કરવા માટે કડકાઈ કરવાની જરૂરિયાત હતી અને કડકાઈ કરી છે, એનાથી મૌલાના સાહેબને તકલીફ થઈ રહી છે. નહીં, હવે અહીં મૌલાના સાહેબ તરફ આખું શિફ્ટ ના કરો. જ્યારે કે સવાલ ફક્ત એ વાતનો છે, જ્યાં સુધી એવું છે કે લો એન્ડ ઓર્ડરને યોગ્ય રાખવું. આ સારી વાત છે કે લો એન્ડ ઓર્ડરને બરાબર રાખવા માટે જે પણ કડકમાં કડક એક્શન લેવામાં આવવું જોઈએ એ લેવી જોઈએ, પરંતુ એ એક્શનને પણ લેવાની એક મર્યાદા હોવી જોઈએ. એ મર્યાદાની પણ જો ઉલ્લંઘન કરવામાં તો એ ઉચિત વાત નથી. એમનો દાવો એ છે કે પહેલા પોલીસ આગળ ભાગતી હતી અને માફિયા અને ગુંડાઓ એમની પાછળ. હવે ગુંડાઓ ભાગે છે, માફિયા ભાગે છે, પોલીસ એમની પાછળ હોય છે. હોઈ શકે છે કે એમની વાત સાચી હોય. હું એ પર્ટિક્યુલર વાત પર નથી જવા માંગતો. હું ફક્ત એ જ વાત પર જવા માંગુ છું કે ઇમ્પ્લિમેન્ટેશન બધાને માટે બરાબર અને એક જેવું હોવું જોઈએ, ખોટી રીતે ન થવું જોઈએ. પણ જો તમારા જેવા લોકો કોઈ માફિયા વિરુદ્ધ એક્શન લેવા પર જો ઓબ્જેક્શન કરશે, ક્યાં તમે- ઓબ્જેક્શન કરી રહ્યા છે? એક્શન લેવા પર નથી કરી રહ્યા, મર્યાદા તોડવા પર કરી રહ્યા છે. અહીંયા ફક્ત માફિયાની વાત નથી, કોમન માણસ પણ હવે આરોપી છે, ગુનેગાર નથી, ક્યાં કોઈ રીતે કન્વિન્ટ નથી થયો હોય. અચ્છા, જે મને એક વાત જણાવો, ગુનો મેં કર્યો છે, સજા મારા ઘરડા મા બાપને મળી રહી છે, આ શું વાત થઈ ગઈ? હું એક એક્ઝામ્પલ આપું છું તમને. મુખ્તાર અંસારી, એમના વિરુદ્ધ તો ઘણા બધા કેસીસ હતા, આખું ઉત્તર પ્રદેશ જાણે છે. મોટા ગેંગસ્ટર હતા, 63 ક્રિમિનલ કેસીસ હતા એમના પર. એમાં મર્ડરના પણ કેસીસ હતા અને 8 કેસીસમાં એમને કન્વિક્ટ કરવામાં આવ્યા હતા. મને એક વાત જણાવો. તમે પહેલા મારી વાત જણાવી દો ને. જી. તમે હા, એ જ છે. તમે મુખ્તાર અંસારી માટે કહ્યું કે તેઓ ગરીબોના મસીહા છે. ફક્ત મેં નથી કહ્યું, તમે વિસ્તારમાં જઈને પૂછી જુઓ. હવે મુસલમાન હોવાને કારણે એવું નથી થતું. એના તો વોટર પણ મોર દેન 80% નોન મુસ્લિમ છે. એ કોન્સ્ટન્સીઝ એવી છે. એ મુસલમાનોનો માણસ નથી. એ તો ગરીબોનો હતો, ખરેખર ગરીબો માટે હતો. હવે એ કેસીસ છે, કેટલાકમાં કન્વિક્ટ થયા છે, તો હું પણ એવું જ કહીશ કે એના પર મારી પાસે પણ અમુક રિસર્ચ છે. જેટલા તમે રિસર્ચ કર્યા છે, મારી પાસે પણ તો રિસર્ચ છે. હું એને રજૂ કરી દઈશ. બતાવો તો એ મને કઈ ખરેખર રીતે. ગરીબોનો મસીહા હતો. તમે શું કહી રહ્યા છો કે તમે કોઈ એક કેસ એમનો એવું નહીં બતાવી શકો કે જેમાં કોઈના ઘર પર એણે કબજો કર્યો હોય, કોઈની સાથે એણે આવું કર્યું હોય. હું પૂરા કોન્ફિડન્સ સાથે એવું કહી શકું છું. હું પરત લઉં છું મારી વાત. એમને એના ભાઈ જે હમણાં પાર્લામેન્ટમાં મેમ્બર બન્યા છે, એમની કોન્સ્ટિટ્યુન્સીઝ તરફ જરા સિચ્યુએશન તો તમે જોઈ લો. ત્યાં તો કોઈ મુસલમાન બનીને તો અમે નહીં જીતી શકે ને. નહીં, હું હિન્દુ મુસલમાન ના, નહીં, પણ તમે તો એ જ કોન્ટેક્સ્ટમાં મને સવાલ પૂછી રહ્યા છો ને. ના, એમ નહીં. ના, તમે એમના વિશે કહ્યું એટલે મેં તમને એમના હું વિશે કહીશ, પૂછ્યું. હું આજે- ને હું જે હું આજે કહી રહ્યો પણ છું કહીશ. એ પોલીસનો રેકોર્ડ છે, આ અદાલતનો રેકોર્ડ હા, છે. ઠીક છે. અદાલતના રેકોર્ડ છે અને અદાલતના બીજા પણ રેકોર્ડ છે, જેમાં ઘણા બધા કેસીસમાં એમને મળ્યા છે. તો હા, ઠીક હું છે. તો એ જ કેસીસ કહી રહ્યો છું જેમાં એમને સજા મળી છે. હા, તો ઠીક છે ભાઈ, સજા થઈ છે તો એ સજા ભોગવી જ રહ્યા છે ને. સજા તો ભોગવી રહ્યા હતા. એ જો કોઈ માણસના સારા કાર્યો હોય, તો સારું કહેવામાં આવશે. બસ અચ્છા, તમે એક કહી રહ્યા વાત હતા છે. કે એ ગરીબોના મસીહા હતા, કોર્ટે સજા આપી હતી. હવે તમે એક વાત જણાવો. આપે કહ્યું કે મોદી સરની પ્રાઇમ મિનિસ્ટરના વખાણ કરો છો. તમે એમ ઈચ્છો છો કે હું એમના વખાણ નહીં કરું અને હંમેશા ખરાબ બોલ્યા કરું? આ કેવી રીતે શક્ય છે? ક્યારેક વખાણ પણ થશે સારા કામ પર. કોઈ ફોરમ એવું હશે જે ફોરમ પર મારે એમના વખાણ કરવા પડશે, અને કોઈ ફોરમ એવું હશે જે મારે એમના માટે, એમના કામ માટે કંઈક કહેવું પડશે જેની મારું ડિસએગ્રીમેન્ટ છે. તો જુદા જુદા ફોરમ પર જુદા જુદા અવસરે વાત કરવામાં આવે છે. એ ગુજરી ગયા છે. તો જ્યારે કોઈ માણસ ગુજરી ગયો છે, મુખ્તાર અંસારી માટે કહું છું, એ ગુજરી ગયા, તો એમના જીવનની જે સારી વાતો છે મારે તો એ જણાવવી જ પડશે ને. અમારે ત્યાં તો એવું પણ કહેવામાં આવે છે કે જે માણસનું મૃત્યુ થઈ જાય એની સારાઈ જ જણાવવી જોઈએ, ખરાબ ઘટનાઓ નહીં જણાવવી જોઈએ. ના, જ્યારે એ જીવતા હતા ત્યારે તમે એમના ક્રિમિનલ કોઈ વખાણ એના નથી વિશે કર્યા, ક્યારે ક્યારે કંઈ કોઈ કહ્યું હતું? વખાણ નથી કર્યા, ક્યારે કોઈ વખાણ નથી કર્યા. કોઈ જરૂરત જ ન હતી એની.
ગુજરી ગયા તો મારે એક વાત કહેવાની છે, અને એ વાતને હું જ નથી કહેતો, આખો વિસ્તાર કહે છે. કોઈથી ડિસએગ્રીમેન્ટ હોવાનો અર્થ કે એ નથી કે એ ટોટલ ખરાબ થઈ ગયા, અને કોઈથી એગ્રી થવાનો એ અર્થ નથી કે ટોટલ સારા થઈ ગયા, સારા કામ પણ થાય, ખરાબ કામ પણ થાય. મહારાજ, તમને 100 કામ જો ખરાબ આ મળી તો જશે. એક કેસ છે, પણ આના સિવાય ઉત્તર પ્રદેશમાં માફિયાની વિરુદ્ધ, ગુંડાઓની વિરુદ્ધ એક્શન થયા, એન્કાઉન્ટર થયા, સિચ્યુએશન બેટર થઈ, એનાથી તમે એગ્રી કરો છો? હા, હું પાર્શિયલી એગ્રી કરું છું, બિલકુલ એગ્રી કરું છું, અને સારા કામને સારી રીતે લેવામાં આવે અને એની મર્યાદા રહે. આ પરસેપ્શન્સ નહીં થવું જોઈએ કે આ કોઈ વિશેષ વર્ગની વિરુદ્ધ થઈ રહ્યું છે. ના એ સ્મિતથી, ના સવાલથી, ના સવાલના એ ખાસ રીતના જવાબથી. તો ઘણી સારી વાત છે, બધા માટે થવું છે. ઘણી સારી વાત કહી, ઘણી સારી વાત છે. પબ્લિકમાંથી સવાલ લઈ શકીએ છીએ? સર, રામ મંદિરનો જ્યારે શિલાન્યાસ થયો હતો ત્યારે તમારું એક નિવેદન આવ્યું હતું કે કોઈ પણ દેશના યા રાષ્ટ્રના પ્રધાનમંત્રીએ કોઈ પણ મંદિર કે ઇબાદતગાહની નીવ રાખવા નહીં જવું જોઈએ. સર, તમે એવું કેમ કહ્યું હતું? બંને વાતો આવી હતી. એક સમાચાર હતા જેમાં બંને વાતો હતી. મસ્જિદની નીવ રાખવા જઈ રહ્યા છે, એક ચલાવવામાં આવી હતી. સાચી વાત છે કે ખોટી? પ્રાઇમ મિનિસ્ટર જશે, એ મસ્જિદનો પાયો નાખવા, એ જે 5 એકર જમીન આપવામાં આવી છે એ હતી વાત. અને એ જમાનામાં એ વાત પણ રાખવામાં આવી કે મારું એ નિવેદન સાચી જ કોન્ટેસ્ટમાં હતો કે હું આજે પણ એ વાત પર છું કે મારા નેશન્સના કોઈ પણ આ રીતના પદ પર બેઠેલા માણસને કોઈ પણ પ્રકારની રિલિજિયસ એક્ટિવિટીઝમાં લીડ નહીં કરવું જોઈએ. આ મારું આજે પણ મત છે. એક કોન્ટેક્સમાં નહીં, આ જનરલ ઓપિનિયન છે, અને હું આજે પણ એની સાથે કાયમ છું. મારું એ નિવેદન બીજા કોન્ટેક્સમાં હતો, પણ એમ છતાં પણ હું એ વાત કહું છું કે કોઈ પણ રિલિજિયસ વસ્તુને લીડ આપણા દેશમાં આ રીતના પદના પર બેસેલા લોકો નહીં કરવું જોઈએ. તો કોણે લીડ કરવી? જેમ કે હમણાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું. જો રામ મંદિરની ઉપર જો આપણે વધારે જઈશું તો આ વસ્તુ સારી નહીં રહેશે. આ ફરી પાછી જોડવા તોડવા વાળી વાતમાં જ જરા બહાર થઈ જઈએ. આમ ડોમેઇન નથી. આ એમણે સવાલ કરી દીધો, મેં એને જવાબ આપી દીધો. નહીં, આ તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો. આમાં તો ઉપર ઠીક નીચેની કોઈ છે. વાત જ એ નિર્ણય નહોતી. પર કેવી રીતે આવ્યો, કોણે કરાવ્યો, કેવી રીતે આવ્યો, આખી ચર્ચા થઈ શકે છે. એ જજમેન્ટમાં કેટલી બધી વાતો એમણે કહી છે ને, એ બધામાં જઈશું ને તો ફાલતુમાં વાસ આવશે, એનાથી કોઈ ફાયદો નથી. તો એને અહીં જ છોડો, અને આ વાતને હું બસ આ જ હદ સુધી કરવા ઈચ્છું છું.